મહાભારતની એક પ્રખ્યાત કથા મુજબ ચક્રવ્યૂહ ગોઠવાય છે અર્જુનની ગેરહાજરીમાં. કેમ કે અર્જુનને જ ચક્રવ્યૂહ ભેદતા આવડતું. એ ચક્રવ્યૂહના જે 7-8 કોઠા હોય એ તમે તોડી શકો તો જ તમે જીતો, અને ના તોડી શકો તો મૃત્યુ. અને અભિમન્યુનું મૃત્યુ થયું હતું. તોડી શક્યો તો, ઘૂસી ગયો તો, પણ નીકળતા ના આવડ્યું. અત્યંત મુશ્કેલ હતું. આ પૃથ્વી પર માત્ર અર્જુન જાણતો જવું અને નીકળી જવું. અભિમન્યુને ઘૂસી જતા આવડ્યું, અને શક્તિઓ પર ભરોસો હતો, પણ નીકળતા ના આવડ્યું. બસ આ માનવ જિંદગીની આ કથા છે. જન્મ, બાળપણ, યુવાની, પ્રૌઢત્વ, વૃદ્ધત્વ, સંબંધો, શિક્ષણ, ધર્મ, કેટલા બધા કોઠા છે માનવની સામે. અને આપણને ખબર નથી, અજાણતા આપણે ઘૂસી જઈએ છીએ ચક્રવ્યૂહમાં. બધામાં ઘૂસી જઈએ છીએ, દરેક સંબંધોમાં, દરેક વાતોમાં આપણે ઘૂસી જઈએ છીએ, અને પછી નીકળતા આપણને આવડતું નથી. અને જીવનભર એની અંદર આપણે ફસાયેલા રહીએ છીએ, અને આ ચક્રવ્યૂહમાં જ ફસાઈને મૃત્યુ પામીએ છીએ. કેમ કે આપણને આવડતું જ નથી કે કેવી રીતે હવે આમાં દરેક વસ્તુમાં પ્રવેશ્યા, હવે બહાર નીકળીએ. અભિમાનમાં પ્રવેશ્યા, ગુસ્સામાં પ્રવેશ્યા, લોભમાં, લાલચમાં, વાસનામાં ઘૂસ્યા, સંબંધોમાં ઘૂસ્યા. હવે આપણને આવડતું નથી. એટલે દરેક માનવીની જિંદગી એક ચક્રવ્યૂહ છે, જેમાં જન્મતાની સાથે ફસાય છે, અને એને પોતાની શ્રેષ્ઠ આવડતનો ઉપયોગ કરી અને ઘૂસી તો ગયો ઈશ્વરના આશીર્વાદથી, પણ હવે પોતાની આવડતથી ચક્રવ્યૂહના બધા કોઠા તોડી અને બહાર નીકળવાનું હોય છે, અને ત્યારે એ બનશે સફળ.